નમસ્કાર, CV24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। કોવિડ-19ના 5 વર્ષ બાદ ચીનમાં ફરી એક વખત નવો વાયરસ સંક્રમણ ફેલાવી રહ્યો છે। તેના લક્ષણો પણ કોરોના વાયરસ જેવા છે। નવા વાયરસનું નામ હ્યુમન મેટાપ્યુમોવાયરસ HMPV છે, જે એક RNA વાયરસ છે। ચીનના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર તેના લક્ષણોમાં ઉધરસ, તાવ, નાક બંધ થવું અને ગળામાં બળતરાનો સમાવેશ થાય છે। HMPV ઉપરાંત ઇન્ફ્લુએન્ઝા એ, માઇકોપ્લાઝમા ન્યુમોનિયા અને કોવિડ-19ના કેસ પણ નોંધાઈ રહ્યા છે, જેના કારણે દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે। જ્યારે વાયરસથી ચેપ લાગે છે ત્યારે દર્દીઓ શરદી અને કોવિડ-19 જેવા લક્ષણો દર્શાવે છે। તેની સૌથી વધુ અસર નાના બાળકો પર જોવા મળી રહી છે। આમાં 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત થાય છે। સોશિયલ મીડિયા ઉપર દર્દીઓના ફોટા પોસ્ટ કરીને દાવો કરવામાં આવે છે કે વાયરસ ના ફેલાવા બાદ ચીને ઘણી જગ્યાએ ઇમરજન્સી જાહેરાત કરી છે। દાવા મુજબ હોસ્પિટલો અને સ્મશાન ભૂમિમાં ભીડ વધી રહી છે। જોકે ચીન તરફથી આવી કોઈ જ માહિતી આપવામાં આવી નથી। ધ સ્ટારના અહેવાલ મુજબ CDCએ કહ્યું છે કે અસ્થમા અને ક્રોનિક અવરોધક પ્લમોનરી જેવી બીમારીઓથી પીડિત દર્દીઓમાં ચેપનું જોખમ વધારે છે। ખાંસી અને છીંકથી વાયરસ ફેલાવાનું જોખમ વધારે છે। જો વાયરસની અસર ગંભીર હોય તો તે બ્રોન્કાઇટિસ અને ન્યુમોનિયાનું કારણ બની શકે છે। રોયટર્સ અનુસાર ચીન આનો સામનો કરવા માટે એક સર્વેલન્સ સિસ્ટમનું પણ પરીક્ષણ કરી રહ્યું છે।